કિડનીની બીમારી સામે ઝઝૂમતા પરિવારો માટે અમદાવાદની IKDRC હોસ્પિટલ આશાનું કિરણ બની છે. એક વર્ષમાં 502 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આ સરકારી સંસ્થાએ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે અહીં દર્દીઓને વિનામૂલ્યે નવજીવન મળી રહ્યું છે. અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત IKDRC હોસ્પિટલે વર્ષ 2025માં 502 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની સર્વશ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનું બહુમાન મેળવ્યું છે. આ સિદ્ધિમાં 157 કેડેવર, 90 સ્વેબ અને 49 બાળકોના ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગુજરાત બહારના 170 દર્દીઓએ પણ આ સંસ્થા પર અતૂટ विश्वास मुकी सफल सारवार करावी है. तो इस साल हमने 502 ट्रांसप्लांट किए किडनी के और 86 लीवर ट्रांसप्लांट किए. उसमें से ज्यादातर ट्रांसप्लांट जो है वो PMJY स्कीम के अंतर्गत किए गए और करीब 170 जितने मरीज दूसरे स्टेट से आए हैं और 332 मरीज जो हैं वो गुजरात के हैं. तो सभी को हमने एक तरीके से ट्रीटमेंट दिया. लास्ट ईयर फरवरी में हमारे जो चीफ मिनिस्टर साहब है भूपेंद्र पटेल साहब, उन्होंने रोबोट का इनॉग्रेशन किया था. दा विंची रोबोट है, तो उससे हमने 43 रोबोटिक किडनी ट्रांसप्लांट किए. કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક ટેકનોલોજી ક્રાંતિ લાવી રહી છે. નિષ્ણાંત તબીબોની ટીમ અત્યાધુનિક મશીનરી દ્વારા જટિલ ઓપરેશન્સને સરળ અને સચોટ બનાવી રહી છે. नहीं कोई पैसा एक पाँच खर्चो नहीं हमारे, બધું सरकार तरफ थी. सरकार बहुत अच्छा काम करती है और सरकार के लिए बहुत बहुत थैंक यू, क्योंकि उन्होंने हमारा इतना अच्छा ख्याल रखा. इतने अच्छे डॉक्टर भी हैं इस हॉस्पिटल में और हमारा अच्छे से ट्रीटमेंट भी चल रहा है.